जय श्री कृष्ण, राधे राधे। वेलकम बैक टू माय अनदर व्लॉग। कैसे हो आप सब? आई होप बढ़िया होगे। मैं भी बहुत अच्छी हूँ। और हाँ, आज से मेरे सारे व्लॉग्स आएंगे गुजराती में, क्योंकि पता है मेरे फ्रेंड्स कहते हैं तू है गुजराती और बनाती है हिंदी में व्लॉग्स, उससे ज़्यादा अच्छा गुजराती में बनाती। नहीं तो ओके, આજથી આપણે બનાવીશું ગુજરાતીમાં વ્લોગ। और અને તમે કમેન્ટ કરશો તો હિન્દીમાં બી બનાવીશું। તો આજે મને જવું છે બહાર બેંકના કામથી। હું તમને એ પણ બતાવીશ કે કેમ ગયા હતા, આગળ વ્લોગ્સમાં કહીશ કે શું રીઝન હતું। બાકી બધા કેમ છો? મજામાં? કેવું ચાલી રહ્યું છે નવું વર્ષ તમારું? હે ગાઈસ, તો મેં થઈ ગઈ છું રેડી, નીચે આવી ગયા છે હર્ષ બોલાવી રહ્યા છે। તો ચલો હું જાઉં છું નીચે જઈને, હર્ષને મળાવું તમને અને મળીએ। જો ગાઈસ, આ છે મારું મિસ્ટર પાંડા, જે હંમેશા મારી સાથે રહે છે। અને લિફ્ટ આવી ગઈ છે। લિફ્ટ આવે એટલે હું જાઉં નીચે બેંકમાં છે। નીચે આવી ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો હર્ષ આવી ગયા છે। હર્ષ આવીને મારું વેઇટ કરી રહ્યા હતા। હેલો હર્ષ। હા ને, તો તમે હું એડ્રેસ મોકલું એટલે તમે જજો। હર્ષનો ચાલી રહ્યો છે કસ્ટમરનો કોલ ને કોલ, આખો દિવસ એમના કોલ્સ જ ચાલુ હોય છે। હા, ફ્રી થઈને એડ્રેસ મોકલી આપો। ચાલો, અહીંયા અમે રેડી છીએ, જઈશું મેં બેંકમાં થોડું કામ છે આજે અમને ગાઈસ। જોઈ શકો છો અમે જઈ રહ્યા છે બેંકમાં થોડું કામ છે। હર્ષ, આજથી ને મને બહુ બધા ફ્રેન્ડ્સે સજેશન આપ્યું કે ગુજરાતીમાં વ્લોગ્સ બનાવો, તો મેં ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યું છે। તો તમારું શું કહેવું છે? સજેશન સારું છે, ગુજરાતીમાં જ કરાય। આપણે ગુજરાતી છે તો ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ। ઓકે, તો મેં બી એ જ વિચાર્યું કે હા, અગર કોઈનો કમેન્ટ્સ આવશે કે અમને નથી ખબર પડી રહી કે અમને હિન્દીમાં વ્લોગ્સ જોવા છે, તો એમની માટે સ્પેશિયલી બનાવીશું। બટ રેગ્યુલર બધા જ વ્લોગ્સ તો મેં હવે ગુજરાતીમાં જ બનાવીશ। આપણે રહીએ છે જ ગુજરાતમાં, ગુજરાતને આગળ લઈ જવું, ગુજરાતી લેંગ્વેજને આગળ લઈ જવું એ આપણી ફરજમાં આવતું છે, બરાબર ને? યસ। ઓકે, તો કોને કોને આ લોકેશન જોયેલું છે કમેન્ટ કરીને બતાવો કે ક્યાંનું છે એમ। ફ્રેન્ડ્સ, આ બધું ને કલાલી ગામ બોલાય છે, બટ અહીંયા એટલું ડેવલપમેન્ટ છે, એટલા ફ્લેટ્સ, એટલા એપાર્ટમેન્ટ્સ, એટલા ટેનામેન્ટ્સ, એટલા બધું ડેવલપ થઈ રહ્યું છે ને। શું કહેવું હર્ષ તમારું એ વાત પર? સારું છે અત્યારે ડેવલપમેન્ટ। હા ને, અહીંયાના ફ્લેટ્સ યાર એટલા સારા હોય છે, મીન્સ તમે જોઈ શકો છો। જો આ બધા ન્યૂ કન્સ્ટ્રક્શન છે। જ્યારે મારે બી ઘરે લેવાનું હતું તો અમે આ બધી જ સાઈડ ફર્યા હતા, બટ અમને થોડું અંદર લાગ્યું, પણ લઈ શકાય એવું છે। બહુ જ સારું કન્સ્ટ્રક્શન છે અહીંયાનું, હા ને હર્ષ? સારું છે, જેમને કોઈ પ્રોબ્લેમ ના હોય થોડુંક અંદર। એ અહીંયા કંઈક લોચો પડ્યો લાગતો છે, શું થયું છે? કંઈ નહીં હશે કાંઈ, આપણે જવા દો, આપણું કામ નહીં તો આપણે બેંકમાં પડી જશે લંચ બ્રેક, અને પછી થઈ જશે લફરું કે ભાઈ વેઇટ કરો 2-3 કલાક। એમ કરતાં એમને કરવા દો એમનું કામ ને આપણે કરીએ। આ જો બહુ જ ફાઇન ફ્લેટ્સ છે। આ તો અમે અંદરથી બી વિઝિટ કર્યા હતા।
એ કલાલી ગામમાં આવીને જોઈ શકે છે. બહુ સારા જેવા છે, એમ મળી જશે. પણ આ કેવું રેડી પોઝિશન નથી ને, અમને તો રેડી ટુ મૂવમાં જ જોઈતું હતું એટલે અમે ત્યાં લીધું. પણ ત્યાં બી બહુ સારું છે. ત્યાં બી ખાલી છે, તમે ત્યાં બી આવીને લઈ શકો છો કોઈ લેવું હોય તો. અને અહીંયા છે બહુ બધી ગાય માતા. ગાય ભેંસ ભેગી હતી મેં બતાવી ગાય, પછી ભેંસ આવી. આ છે ગામ, અહીંયાથી તલસટ ગામ. ઓકે, હા તલસટ ગામ. એટલે મારી બેંકની બ્રાન્ચ અહીંયા આગળ છે. હું તમને બતાવું, આગળ બેંક આવશે. દાદા જય શ્રી કૃષ્ણ ની જોતા દાદા. દાદા આયા. દાદા જય શ્રી કૃષ્ણ. લગાવી લીધું કોપરેલ તમે? જો દાદા કોપરેલ લઈને બેઠા છે. દાદાનું કોપરેલ ઠંડીમાં ઠરી ગયું છે એટલે દાદા એને તાપમાં ઓગાળવા લઈને બેઠા છે. આ છે જો તલસટ ગામ. તલસટ હતું, તલસટ હતું. બાય ધ વે ગાઈઝ, જે બી હશે હશે. આ આવી ગઈ છે મારી બેંક. આ છે બેંક ઓફ બરોડા બ્રાન્ચ. જો તમે જોઈ શકો છો, મેં તમને ઝૂમ કરીને બતાવું. હું અંદર તો બહુ બધા વિડીયોઝ કેપ્ચર નહીં કરી શકું, બટ પછી બહાર આવીને તમને કહીશ કે મેં શું કરવા આવી હતી અહીંયા. કે ગાઈઝ મળીએ. ગાઈઝ તો અમે જે કામ માટે આવ્યા હતા એ કામ અમારું થઈ ગયું છે. હર્ષ, તમે કહેશો શું કામ થયા હતા અને કેવું રહ્યું? હોમ ભાઈ, હોમ લોન જેની પણ ચાલતી હોય એ લોકોના રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં રિડક્શન થયું છે. હા, તો પોતાની બ્રાન્ચ પર જાઓ અને પૂછો, ઇન્ક્વાયરી કરો. અમારું કેટલું 8.75 હતું રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અત્યારે 8 થઈ ગયું છે. એટલે 0.75 ખાલી લાગે છે નાની અમાઉન્ટ, પણ બહુ બધું અમાઉન્ટ વધી જશે તમારી. સાચી વાત છે. તો જલ્દી જલ્દી પોતપોતાની બ્રાન્ચમાં જાઓ, બેંકમાં જાઓ અને તપાસ કરો. અને થઈ ગયું હશે તમારું બી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછું થયું જ હશે. ડિસેમ્બરની આરબીએલની ન્યૂ ગાઈડલાઇન પ્રમાણે બધાની જ લોનોમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછું થયું છે. એટલે અમે તો બહુ જ ખુશ છે કે અમારી માટે તો બહુ મોટી રકમ હાલ નહીં, બટ જ્યારે લોન ખતમ થશે ને એ ટાઈમ પર બહુ જ મોટી રકમ ઓછી થશે. જો ગાઈઝ, અમે બેંકથી રિટર્ન થઈ રહ્યા હતા, બટ જતી વખતે જે કંઈ ઝઘડો દેખ્યો હતો ને, એ કાંઈ ઝઘડો નથી. અહીંયા તો કંઈ મોટી મેટર થઈ છે. પોલીસ પણ આવી છે. ખબર નહીં કે કાંઈ કોઈની બોડી મળી છે કે શું. આ બધા આપણા ઓબ્ઝર્વેશન છે. શું થયું હશે એ કાલે ન્યૂઝમાં આવી જશે. નહીં આવે તો હવે વડોદરામાં આવી જશે. આ તો ઝઘડો હશે. આપણે શું, તમારે કઈ લેવા દેવા તો કઈ નહીં, પણ શું થયું છે એની જાણકારી રાખવી પડે ને. ઓકે, રાખો રાખો, કેમ નહીં. તમારે આજે શું થયું છે એની જાણકારી આપો ને બધાને. જાણકારી આપી તો દીધી. બીજું કઈ નહીં, ખુશ છે ભાઈ અમે લોકો. સાચી વાત છે કે ભાઈ 0.75% બી ઓછું થવું ને એ બહુ મોટી વાત છે. જેમની લોન ચાલતી હોય, હોમ લોન શું કોઈ બી લોન ચાલતી હોય, એ જે લોનના ઈએમઆઈ ભરતું હોય ને એમને જ ખબર પડે કે ભાઈ 75% ઇન્ટરેસ્ટ બી ઓછો થવો એ બહુ મોટી વાત છે. એમ કેટલા ટકા ઇન્ટરેસ્ટ ઓછું થઈ જાય છે, કેટલા ઈએમઆઈ આપણા ઓછા થઈ જશે આજે નહીં ને કાલે. ઇન ફ્યુચર તો થવાના જ છે, ભરવાના તો આપણે આખી જિંદગી ઈએમઆઈ છે જ. બટ પાછળથી જ્યારે એમ બી દો આપણે ખાલી ઈએમઆઈ ભરી રહ્યા છે અત્યારે, આપણી ઉંમર હશે જેટલી પણ હશે, પણ જે ટાઈમ પર લાસ્ટ ઈએમઆઈ આપણા ભરવાના હશે ત્યારે તો આપણે 40 ક્રોસ કરી જ ચૂક્યા હશે. અને 40 અપ ગયા પછી ઈએમઆઈ ભરવાના એટલે બહુ અઘરું કામ કહેવાય. શું કહેવું તમારું? ઈએમઆઈ ચાલુ જ રહેવાના.
બધા કહે છે કે તમે કારના ઈએમઆઈ ભરો છો, તમે ઘરના ઈએમઆઈ ભરો છો. ના ના, એવું કાંઈ નથી. એ આપણે ઈએમઆઈ આપણી સુવિધાના ભરીએ છીએ, આપણાને જે નીડ્સ છે એના ઈએમઆઈ ભરીએ છીએ. અને જે ઈએમઆઈ પ્રોસેસર છે જેનાથી આપણને કંઈ લઈ શકીએ છીએ, બહુ સારું છે. એ બધા એફર્ટ્સ ના કરી શકતા હોય બધું જ કે કેશમાં લઈ શકીએ. તો બેંકે જે પણ ઈએમઆઈ પર આપે છે ને, એ તો હું તો કહું છું સારું જ કહેવાય. તો બેંકને પગ નથી લાગી, મંદિર ગયું એટલે પગે લાગી છું. કોઈ કહેશે બેંકની વાત કરતા કરતા પગે લાગી લીધું. ના ના, ભગવાનની સામે પગે લાગવા, ભગવાન જ છે, બીજું બધું તો ચાલ. શું કહેવું હશે બીજું કંઈ? ઘણા શું હર્ષ આજે કયો વાર છે હર્ષ, ખબર છે? તો આજે હું બધાને ક્યાં ફરવા લઈ જઈશ એવું તમને ખબર છે? નહીં? તો હું આજે તમને કંઈ ફરવા લઈ જઈશ, અને બહુ નજીકમાં, વોકિંગ ડિસ્ટન્સ પર. તો જ્યારથી અમારા ત્યાં ચાલુ થયું છે ને ત્યારથી હર્ષ હેરાન છે. યાદ આવ્યું સાની વાત કરતી છું. સમજી ગયો. શું સમજી ગયા બોલો? જોઈ લેજો, પછી કહેશો કંટાળશો. કંટાળે તો નહીં, હસબન્ડ હંમેશા કંટાળશે. હા, હસબન્ડ કંટાળશે, લેડીઝ નહીં કંટાળે. ગાઈઝ, આજે છે સોમવાર અને આજે મારા ઘરની એક્ઝેક્ટ સામે, એક્ઝેક્ટ વોકિંગ ડિસ્ટન્સ પર ભરાય છે સોમવાર માર્કેટ. વાવ, અમને તો એટલી મજા આવે છે. હું તો દર સોમવારે સાંજે ફ્રી જ રહું. ડિનર બનાવવાનું જ નહીં, લંચ બનાવી દેવાનું, ફૂલ ડીશ, દાળ ભાત શાક રોટલી, સાંજે બી એ જ ખાઈ લો. કારણ કે સાંજે અમારે જવાનું હોય છે સોમવાર માર્કેટમાં. લેવું ના લેવું એ આપણી ચોઈસ છે, પણ આખું માર્કેટ ફરી લેવાનું. શું કેવું હર્ષ? ખાલી ફરવા જ જાય. તો તમે પૈસા આપો તો શોપિંગ બી કરી લો. આજે તો હર્ષ જોડે હું પૈસા લઈને જ જઈશ, શોપિંગ કરીને જઈશ ને તમને બી બતાવીશ કે મેં શું લીધું એમ. ઓકે? જો ગાઈસ, તમે જોઈ શકો છો, વડસર બ્રિજ ઉતરી અને લેફ્ટ હેન્ડ પર તમે અંદર આવશો એટલે આવશે દિયા ધ ગ્રાન્ડ સિટી. એના પછી આવશે ડ્રીમ આત્મન 2. અહીંયા છે મારું ઘર, ડ્રીમ આત્મન 2. અને ત્યાં તમે સામે જોઈ શકો છો કે આ બિલ્ડિંગ છે એની બાજુમાં જે ખાલી એરિયો છે ને, ત્યાં આગળ ઝૂમ કરીને હું બતાવું તો ત્યાં લખેલું છે સોમવારી માર્કેટ. એક યલો બોર્ડ છે, જો ત્યાં જ ભરાય છે સોમવારી માર્કેટ. આ છે ડ્રીમ આત્મન 2. અહીંયા. હાય મોના. હાય. ક્યાં જવાનું છે આપણે? સોમવારીમાં જવાનું છે આજે. અમારો સોમવાર હોય એટલે ફરવાનો દિવસ છે ને. અમે તો સોમવારને તો એવી રીતે ઇંતજાર કરીએ છીએ કે જે રીતે કોઈ ભૂખું જમવાનો ઇંતજાર કરી રહ્યું હોય. સોમવાર એટલે બસ અમને ઇવનિંગની જ રાહ હોય કે અમે ક્યારે જઈએ, ક્યારે નવું જોઈએ, ત્યાં શું મળશે. તો બાય ગાઈઝ, અમે જઈએ છીએ સોમવારીમાં. પછી હું તમને બતાવું સોમવારી બજાર અમારું. બાય. ગાઈઝ જો, અમે નીકળી ગયા છે, જઈ રહ્યા છે અમે સોમવારી માર્કેટમાં. જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ, મેં કીધું તમને મારા ઘરેથી તો વોકિંગ ડિસ્ટન્સ જ છે. હું તમને બતાવું છું. અને આ છે મારી પાસે મોના, એનો હાલ ચાલી રહ્યો છે કોલ. જો ગાઈસ, જોઈ શકો છો તમે, આ છે ડ્રીમ આત્મન, મારું ઘર. અને અહીંયા સામે છે, એક્ઝેક્ટ સામે જ ભરાય છે સોમવારી માર્કેટ. ત્યાં જઈને હું તમને બતાવું છું. એ વલસાડની લેડીઝને તો બલ્લે છે, સોમવારની જ ઇંતજાર કરતા હોય છે અહીંયા આગળ. તો જો ભીડ જોઈ શકો છો. હજુ તો હાલ જ સ્ટાર્ટ થયું છે તો પણ આટલી ભીડ છે. સોમવારી માર્કેટમાં લોકો ખાટલા નાખીને આરામ બી કરે. મોને આપણે સામે જ રહે છે, આપણે એક ખાટલો લઈને બેસી જ જવાનું સાંજ સુધી. શું કહેવું છે? મને શોપિંગ કરવાની
સોમવાર કાંઈ નહીં લઈ લેવાનું, પછી મમ્મી છે ને જોયું જશે. ટી-શર્ટનું શું લીધું? સ્વેટર લીધું. બતાવો. વાવ. અને આ ક્યાં છે? આ સોમવારી ક્યાં ભરાય છે? આ સોમવારે ડ્રીમ આત્માના સામે ભરાય છે. ઓકે, વર્ષના સામે ભરાય છે. ઓકે, બાય આંટી. જો આ બધું જ તમને નાનું મોટું જોઈવાની જરૂરિયાતની વસ્તુ અહીંયા મળી જશે. ઓકે બાય. અમે આવીએ છીએ શોપિંગ કરી. બાય, મળીએ. અસલી ગોલ્ડ તો અહીંયા જ મળતું છે. હા, તમે ચાહો તો લઈ શકો છો. જો અને ગોલ્ડમાં એટલી વેરાયટી તો અમને સોનીના તાંબી નહીં મળે એટલી વેરાયટી અહીંયા મળી જશે. જોઈ શકો છો. મોના, તમારે મંગળસૂત્ર લેવું છે? જો ગોલ્ડના પેન્ડલ ઝૂમ કરીને બતાવી દો. જોઈ શકો છો ગણપતિ બાપ્પા છે, ઓમ છે, બહુ સારી ડિઝાઇન્સ છે. બધી રોઝ ગોલ્ડ છે, સિલ્વર છે. 100 રૂપિયા 150 રૂપિયામાં તમે આવા બ્લાઉઝ બી અહીંયા મળી જશે ગાઈઝ. वर्क वाला ब्लाउज ते भी रेडीमेड. જો અહીંયા તમને બહુ બધી કલેક્શન બેંગલનું બી મળી જશે ગાઈઝ, જેમાં દરેક પ્રકારની બંગડી, ચૂડા, સેટ બધું જ મળી જશે. બેન આ લાખનું છે કે પ્લાસ્ટિક છે? અને તેમાં બી બધા જ કલર અવેલેબલ્સ છે. અહીંયા નાઇટ ડ્રેસ છે. જો બચ્ચાના નાઇટ ડ્રેસ છે બધી સાઈઝ છે. ચૂડાનું શું છે બેન? જો ગાઈસ તમે જોઈ શકો છો, ચૂડાની ક્વોલિટી બી બહુ જ ફાઇન છે. જો ગાઈસ 150-200 આવી ચપ્પલ તમને 150-200 માં મળી જશે. મોજડી બી છે આમાં. 100 રૂપીસના શૂઝ 100-150 રૂપિયામાં શૂઝ બી મળી જશે ગાઈસ.
જે લેડીઝ વિડીયોઝ બનાવે છે, ઘરમાં કામ નહીં કરતા હોય, જમવાનું નહીં બનાવતા હોય, એવું નથી હોતું. એક લેડીઝ બધું જ હેન્ડલ કરી શકે છે એક સાથે. જમવાનું બી બનાવી શકે છે અને વિડીયો બી બનાવી શકે છે. યસ. થેન્ક યુ. શું છે આજે ડિનરમાં? બેસન કેપ્સિકમ. યસ ગાઈસ, તો આજે તમે જોયું, મેં તમને આજે મારું રૂટીન શું હતું, મેં બેંકમાં ગઈ હતી એ બતાવ્યું, સોમવારે માર્કેટ તમને બતાવ્યું. તો તમે બી નેક્સ્ટ સોમવારે આવી શકો છો. અહીંયા વડસર જ ભરાય છે સોમવારે માર્કેટ, ને સારી ક્વોલિટીમાં ને બધું જ સારા રેટમાં તમને મળી જશે. તો મળીએ નેક્સ્ટ વિલોગમાં. નેક્સ્ટ વિલોગ તમે મને કમેન્ટ કરો કે હું શાના ઉપર બનાવું. મેં એ બધા વિડીયોઝ વિલોગ્સ બનાવીશ તો તમને બી જોવામાં મજા આવશે, મને બી બનાવવામાં મજા આવશે. તો બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિલોગ્સ ગમ્યો હોય તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરતા જજો, બેલ આઇકોન દબાવતા જજો, તો નેક્સ્ટ વિલોગની અપડેટ બી તમને મળી જાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.